એમ અનુભવ કર મેં પરમાત્મા હું. સર્વજ્ઞ દેવની ધ્વનિમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની માહીમાં આવ્યો. હું પરમાત્મા છો એમ નક્કી કર. હું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે જે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વ્યવહારનું નક્કી થશે. चत्तारि शरणं पौयामि अरिहंता शरणं पौयामि सिद्धा शरणं पौयामि साहु शरणं पौयामि केवली वनत्तो धमो शरणं पौयामि. चार शरण चार मंगल चार उत्तम करे दे भव सागर से तरे से सकल कर्म अनंत मोक्षणा शुक्ले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाए. संसार में शरण चार अवर शरण नहीं कोश जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय. अंगूठे अमृत से लब्धि तणा भंडा गुरु गौतम ने समरिए तो सदाय मनवान चित्त फलदाता. આ એક સમયસાર સિદ્ધાંત છે. 11મી ગાથા છઠ્ઠી પૂરી થઈ ગઈ ને 11મી વાત તો એવી છે પ્રભુ. આ તો ધર્મની વાત છે જેનાથી જન્મ મરણ રહિત થવાય એ શું ચીજ છે. જન્મ મરણ તો અનંત વાર કર્યા, પુણ્ય અનંત વાર કર્યા અને પાપે અનંત વાર કર્યા. એ કોઈ નવી ચીજ નથી. એમ અબજોપતિ અનંત વાર થયો છે અને મોટો 9મી ગ્રેકનો ઇન્દ્ર હોમેન્દ્ર પણ અનંત વાર થયો છે. પણ સમ્યક દર્શન શું ચીજ છે અને એનો વિષય આત્મા કેવો છે એ વાતનો એને અનંત કાળમાં ખ્યાલમાં લીધો જ નથી. એ વાત ખ્યાલમાં લેવા માટે આ સમયસાર છે. બીજી વાતો તો બધી ઘણી હોય જગતમાં. અહીંયા પ્રશ્ન છે 11મી ગાથા. વળી એવો પ્રશ્ન ઉઠે છે એમ છે મોઢાગળ. પહેલા એમ કહ્યું તો વ્યવહાર અંગીકાર ન કરવો. શું કહ્યું કે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એમ ભેદ પાડીને કહેવું એ વ્યવહાર છે. એ વ્યવહાર અંગીકાર ન કરવો. વ્યવહારથી ભાષા ભેદથી કથન થાય છતાંય ભેદને આદરવો નહીં. આદરણી તો અંદર અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન છે તેનો સ્વીકાર ને સત્કાર ને આદર કરવો. તો વ્યવહારને જ્યારે એમ કહ્યો કે વ્યવહાર અંગીકાર ન કરવો હે
આવે સવાલ? અવાજ આવે છે કે નહીં? બરાબર નથી. આમાં તો આવે છે. કરવા ગયા છે? શું લેવા ગયા છે? ત્યાં એ પ્રશ્ન છે કે જ્યારે આચાર્ય મહારાજ એમ કહેવા માંગે છે કે આ આત્મા જે સચ્ચિદાનંદ પ્રભુ છે એ અભેદ એકરૂપ છે, છતાં એને દર્શન જ્ઞાન ચારિત્રથી ભેદથી તેને સમજાવવો એ વ્યવહાર છે. તો એ વ્યવહાર છે એ આવ્યા વિના રહેતો નથી. સમજાવવા માટે વ્યવહાર આવે ખરો, પણ વ્યવહાર અંગીકાર કરવા જેવો નથી. હા હા હા, જેની વાત છે પ્રભુ. અહીં તો જન્મ મરણ રહિત વિનાની વાતો છે, જેનાથી જન્મ મરણ થાય તો અનંતકાળથી કરી રહ્યો જ બાપા. અનંતવાર પુણ્ય કર્યા, અનંતવાર પાપે કર્યા. હા હા, અનંત 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 એટલા કર્યા જેની સંખ્યાનો પાર નથી. પણ ભાવ ભ્રમણ એક પણ ભાવ ઘટ્યો નહીં. અને ભાવમાં ભ્રમણ કરતાં કરતાં નરકના દુઃખોનું વર્ણન જ્યારે પરમાત્મા વિતરાગ સર્વદેવ કરે છે. પ્રભુ તો નરકમાં ગયો. 7 નરક છે, બધી લોજિકથી યુક્તિથી સિદ્ધ થાય, અત્યારે લાંબી વાત ન થાય. અંદર નીચે નરક છે, તેમાં ગયો. તેના એક ક્ષણના દુઃખો લાખ ભાવ થાય ને લાખ વાણીથી થાય તો કહી નહીં શકાય એટલા તારા દુઃખ હતા પ્રભુ. એ તને ખબર નથી તો ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ કેમ કહેવાય પ્રભુ? આવે છે વાત? જન્મ્યા પછી નહીં 12 મહિનાની વાતની ખબર છે તમને? માએ કેમ નવરાયો ધવરાયો, કેમ દિશા કરાવી 12 મહિનામાં, જન્મથી 12 મહિના ખબર નથી માટે નહોતું એમ કેમ કહેવાય? એમ અનંતકાળના પરિભ્રમણના દુઃખોની યાદગારી નથી, એથી નથી એમ કેમ કહેવાય પ્રભુ? અનંતવાર ત્યાં ગયો છે અને પરમાત્મા તો એમ કહે છે કે પ્રભુ શું કહું તને, તારા એક ક્ષણના દુઃખો ક્રોડો ભવને ક્રોડો જીભથી કહીએ તો એક ક્ષણના દુઃખો કહી નહીં શકાય એવા પ્રભુ તે દુઃખ સહ્યા છે. એ અજ્ઞાનને લઈને, મિથ્યાતને લઈને. બાકી તો બધું અનંતવાર કર્યું, પણ મિથ્યાત ટાળ્યું નથી અને સમ્યક દર્શન આત્મજ્ઞાન કર્યું નથી. અને આત્મજ્ઞાન વિના જન્મ મરણનો અંત કોઈ 3 કાળમાં આવે એવો નથી. દુનિયાની વૃદ્ધિ અને સંપદા દેખીને લોકોને મહિમા આવી જાય છે, બહારની ધૂળ દેખીને. પણ આત્માની સંપદા શું છે એને સાંભળીને એની મહિમા એને આવતી નથી. કે આત્મા અંદર કોણ છે, એની સંપદા લક્ષ્મી શું છે એમાં. બહારની ધૂળ સાંભળે એની પાસે 5 અબજ છે, 10 અબજ છે, 10 કરોડ છે, ધૂળ બધી ભેગી, એવું સાંભળે ત્યાં રાજી રાજી થઈ જાય. પણ આમાં અનંત અબજપણે અનંતા ગુણો આનંદના પીડ્યા છે અંદર. હા હા, એ વાતની વાત કે છે તે અનંતવારમાં અનંત ભાવમાં કોઈ દી રુચિપૂર્વક સાંભળી નથી. સાંભળી છે કેમ કે અનંતા ભાવ કર્યા તો સમૂહ મહાવિધિ ક્ષેત્રમાં તીર્થંકરની હયાતી સદાય હોય છે. 3 કાળે કોઈ તીર્થંકરનો વિરહ હોતો નથી મહાવિધિ વર્તમાનમાં. જ્યાં અનંતવાર જન્મ્યો છે
અને તેથી તે અનંતવાર એના સમૂહ પણ ધર્મકથા સાંભળવા ગયો છે. એણે અનંતવાર ધર્મકથા પણ સાંભળી છે, પણ રુચિપૂર્વક સાંભળી નથી. રુચિ એને અંદરમાં આ આત્મા જુદી ચીજ છે અને રાગથી વિકાર છે એમ રુચિપૂર્વક એ વાત સાંભળી નથી. સાંભળી છે પણ રુચિપૂર્વક સાંભળી નથી. રુચિપૂર્વક સાંભળે તો અંતરમાં અંદર માર્ગ કર્યા વિના રહે. તેથી અહીં પ્રશ્ન છે, પ્રભુ જ્યારે આત્માને સમજાવવા માટે બહુ ટૂંકામાં ટૂંકો વ્યવહાર કહીએ તો દર્શન જ્ઞાનને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પ્રભુ આ તો વ્યવહાર આવ્યો. દર્શન જ્ઞાન ચારિત્ર એ ભેદથી આત્મા સમજાવવા ભેદ આવ્યો તો વ્યવહાર આવ્યો. તો એ વ્યવહાર અંગીકાર કેમ ન કરવો? એ વ્યવહાર વિના તો સમજાવાતો નથી, તો પછી વ્યવહાર કેમ ન અંગીકાર કરવો એમ શિષ્યનો પ્રશ્ન છે. ગાથા ઊંચી છે 11ની, જૈન દર્શનનો પ્રાણ છે. 11મી ગાથા એક પંડિત છે કિલાચંદજી, એને એક ફેર લખ્યો હતો કે 11મી ગાથા જૈન દર્શનનું પ્રાણ છે, વસ્તુ સ્વરૂપનું રહસ્યનું પ્રાણ છે. એ ગાથા છે સમજવામાં ધીમેથી ધીરેથી સાંભળવી ભાઈ. અહીં તો ભવના રહિત થવાની વાત છે પ્રભુ. બાકી પુણ્ય પાપ અનંતવાર કર્યા, ધૂળ મળીને મરીને નરકે નિગોદમાં ગયો એ કોઈ ચીજ નથી. આ એ પૂછ્યું છે પ્રભુ, જ્યારે વ્યવહારને અંગીકાર ન કરવો પહેલાં તો પરમાર્થનો કેનાર છે, તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? શું પ્રશ્ન થયો? પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા એવો ભેદ પાડીને વ્યવહાર કરીને સમજાવ્યું, તો પછી વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? વ્યવહાર કહીને સમજાવ્યું અને વ્યવહાર તો આવ્યો સમજાવવામાં, તો એ વ્યવહાર કેમ અંગીકાર કરવો એમ શિષ્યનો પ્રશ્ન છે. પેલો પ્રશ્નનું રૂપ સમજાય છે. રાગ કરે છે ને એ પ્રશ્ન છે ને. આ ભગવાન અંદર આત્મા દર્શન જ્ઞાનને ચારિત્રને આનંદ સ્વરૂપ છે, એવો એક સ્વરૂપમાં એટલા ભેદ પાડીને સમજાવવું એ વ્યવહાર થયો. તો કહે છે કે વ્યવહાર તો આવે તો છે, તો એ વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? વ્યવહાર વિના સમજાવવામાં આવતું નથી, તો એ વ્યવહાર કેમ ન અંગીકાર કરવો એમ શિષ્યનો પ્રશ્ન છે. એનો આ ઉત્તર છે. જેને હૃદયમાંથી આ ભાવના પ્રગટી છે કે પ્રભુ આ આત્મા છે, અંદર વસ્તુ ભગવાન એક રૂપે છે, એને સમજાવવા માટે 3 પ્રકારે તો સમજાવવું પડે છે. કે જે ઓલી શ્રદ્ધાથી આત્મા, જ્ઞાનથી આત્મા, આનંદથી આત્મા, એવો ભેદ પાડીને સમજાવવું તો પડે છે. તો એ ભેદ વ્યવહાર આવે તો છે, તો એ વ્યવહાર આવે એને અંગીકાર કેમ ન કરવો એમ શિષ્યનો પ્રશ્ન છે. સમજાય છે કાંઈ? એનો ઉત્તર છે. આવો જેને જિજ્ઞાસા અંતરમાં થઈ છે એને આ ઉત્તર દેવામાં આવે છે. ગાથા વ્યવહારો ભૂયથો ભૂયથો દેશ્યો સુદનો ભૂયથમ અસિધો ખલું સમાઈઠી હવાઈજીઓ. નીચે હરિગીત. મૂળ ગાથા કુમકુંદાચાર્યની 2000 વર્ષ પહેલાં મુનિની ગાથા છે. એને હરિગીત કહ્યું છે. વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નીચે હોય છે. ટીકા. વાત તો જરી અપૂરું તો છે, પણ અનંતકાળમાં બધું કર્યું પણ ભવ ગમન મટ્યો નહીં. નરકને નિગોદમાં એવા ભવ કર્યા છે. એક શ્વાસમાં ડુંગળી અને લસણમાં એક શ્વાસમાં 18 ભવ કર્યા છે. એક શ્વાસ એમાં આવે એમાં 18 ભવ કર્યા છે.
એવા અનંતવાર નિગોદના બહુ અનંતવાર કર્યા છે. પ્રભુ અનંત કાળથી રખડે છે. એને હવે વ્યવહારથી છૂટો કરીને નિશ્ચયને સમજાવવો એ કઈ રીતે છે એ વાત અહીંયા કહેવામાં આવે છે. ટીકા વ્યવહાર નહીં બધો અભૂતાર્થ હોવાથી જેની વાત છે જરી શાંતિથી સાંભળવું. પ્રભુ વ્યવહાર નહીં એટલે શું કે વ્યવહાર એટલે આત્મા અખંડના આનંદ પ્રભુ અભેદ છે તેને સમજાવવાનો પ્રકાર આવે તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહાર બધોય અભૂતાર છે, બધોય જૂઠો છે. બધો એટલે શું જેની વાત પડશે થોડી, આ તો એક એક શબ્દનો મહાઅર્થ છે. વ્યવહાર નહીં એટલે ભેદવાળી કથન શૈલી તે વ્યવહાર નહીં. હવે એ વ્યવહાર નહીં બધો જૂઠો છે. એના આશ્રય આત્માનું જ્ઞાન થતું નથી. બધો એના 4 પ્રકાર છે. વ્યવહારના 4 પ્રકાર છે. આ ગાથા એવી છે બાપુ મુચી તમે લખી છે ઝવેરચંદભાઈ લખી છે 6ઠી ને 11મી વાંચવી. હા 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 બધો એટલે આ આત્મામાં જે રાગ થાય, રાગ એ રાગ જે જણાય તેને અસદભૂત ઉપચાર કહે છે. અસદભૂત વ્યવહાર ઉપચાર કહે છે. એક ભેદ છે વ્યવહારનો. જે રાગ આવે એ જાણવામાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. બીજો વાત, જે જાણવામાં ઉપયોગ સ્થૂળ છે, સૂક્ષ્મ નથી, તેથી જાણવામાં આવે છે એ કરતાં બાકી રહી જાય છે. અંદર જાણવા યોગ બીજો રાગ રહી જાય છે. એ રાગને જાણવો એ અસદભૂત વ્યવહાર અણુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે. ગાથા એવી છે બધી બાપુ. રાગ છે એ જાણવામાં આવે એને અસદભૂત ઉપચાર કહેવામાં આવે, આરોપ. અને તે જ વખતે રાગ છે એ ઉપયોગ બહુ સ્થૂળ છે તેથી જાણવામાં ન આવે એ રાગને અસદભૂત અણુપચાર વ્યવહાર કહેવામાં આવે છે. તો એ વ્યવહાર અસદભૂત વ્યવહારના 2 ભેદ થઈ ગયા. હવે સદભૂત વ્યવહાર, રાગને આત્મા જાણે છે એમ કહેવું એ સદભૂત ઉપચાર નહીં છે. આ તે 4 નહીંનો નિષેધ કરશે. પહેલો 4 બતાવી અને પછી નિષેધ કરશે કે આદરવા જેવો નથી. બે વાત સમજાણી. રાગ જે રાગ થાય છે એમાં જાણવા ન જાણવાના 2 પ્રકાર પડે છે. કારણ કે સ્થૂળ ઉપયોગ સ્થૂળ છે એટલે જાણવા યોગ રાગ જેટલો ખ્યાલમાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કરીએ અને એ વખતે જ રાગ બાકી રહે છે અંદર જાણવા યોગ્ય તેને અસદભૂત અનુપચાર વ્યવહાર કહીએ. 2 વાત થઈ. અસદભૂત વ્યવહારની 2 વાત થઈ. પછી બીજી 2 વાત, સદભૂત વ્યવહારના 2 ભાગ. આ બધોમાં એ 4 ભાગ આવે છે. આત્મા રાગને જાણે એ આત્માનું નામ, એનું નામ જાણવું છે એ સદભૂત પોતાની પર્યાય છે અને પરને જાણે છે માટે સદભૂત ઉપચાર છે. આવી વાતો હોય. રાગ આત્મા જાણે એ જાણવાની દશા એ પોતાની સદભૂત પોતાની છે, પણ રાગ પર છે તેને જાણે તેથી તેને સદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. માર્ગ તો જે હસી આવશે બાપુ, બીજું ક્યાંથી આવે? હા હા,
બહારની ગૂંથણી કરી કરીને મરી ગયો જનતકાળથી. મોટા બાદશાહ અબજોપતિ થઈને મરીને નરકને નિગોદમાં ચાલ્યા ગયા છે. હા હા, ત્યાં કોઈ સામું જોયું નથી આના દુઃખને. એવા દુઃખો ભગવાને હું તો કહે છે, પ્રભુ તો મનુષ્યપણે પણ મરી ગયો એટલી વાર જુવાન અવસ્થામાં કે તારી માં રોવે તારા મરણ વખતે એના આંસુના દરિયા ભરાય. શું કીધું? મનુષ્યપણે જુવાનમાં તારી તું મરી ગયો ત્યારે તારી માને આંસુ આવ્યા. એ એટલી વાર મરી ગયો ને એટલી વાર આંસુ આવ્યા કે આંસુના દરિયા ભરાય. એટલી વાર તું મનુષ્યપણે જુવાનમાં મરીને તારી માને રોરાવી છે તે. હા 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 હા, પણ ત્યાં ભવરહિત કે વાતને વાત અંદર પ્રેમથી રુચિથી સાંભળી નથી. હા હા હા, એટલે અહીંયા કે છે હવે આ ચાર વ્યવહારના ચાર ભેદ છે એ નિષેધ કરવા લાયક છે. રાગના બે ભેદ પીડ્યા એ નિષેધ કરવા લાયક છે. હવે સદભૂતના બે ભેદ, જ્ઞાન પોતાનું છે ને રાગને જાણે છે એમ કહેવું એ પોતાનું છે માટે સદભૂત, એને જાણે છે એમ કહેવું ઉપચાર આરોપ, એ સદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. અને ત્રીજો બોલ, ચોથો બોલ એ જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા એટલો ભેદ પડ્યો, તેથી તે સદભૂત વ્યવહાર અનુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે, કોઈ દી સાંભળ્યું ન હોય ને આ એની ચીજ શું. અહીં તો હજી તો વ્યવહાર આવો છે એ આદરણીય નથી એમ કેવું છે. એ ચાર પ્રકારનો જે વ્યવહાર છે એ આદરણીય નથી. પણ હજી વ્યવહારને સમજતો નથી કોને વ્યવહાર કેવો. બાયડી છોકરાના વ્યવહાર એ વ્યવહારની આ વાત છે જ નહીં. એ તો પર વસ્તુ છે, એની હારે તારે સંબંધ શું છે? એનો આત્મા જુદો, એનું શરીર જુદું, તારો આત્મા જુદો, તારા પરમાણુ શરીરના જુદા. અહીં તો તારામાં થતી દશા વ્યવહારની તેની પહેલી વાત છે. તે વ્યવહાર અંગીકાર કરવા લાયક નથી, તે એને સમજાવે છે. તે રાગના બે પ્રકાર, જાણવું ને જાણવું ઉપચારથી, અને સૂક્ષ્મને જાણવું એ અનુપચારથી, અને સદબુદ્ધ વ્યવહાર રાગને જાણવું એ સદબુદ્ધ ઉપચાર, અને જ્ઞાનથી આત્માથી સદબુદ્ધ અનુપચાર. એ આ બધો એમાં ચાર બોલાવે છે. હા હા હા, વ્યવહાર નહીં બધોય, બધો એટલે ચાર અભૂતાર્થ હોવાથી એ વ્યવહાર નહીં જૂઠો છે. વસ્તુનું સ્વરૂપ એ વ્યવહારમય છે નહીં. હા 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 હા, જૈન દર્શનનું પ્રાણ છે ત્રિલોકનાથ જિનેશ્વર દેવ. એની વાણીમાં મુખ્ય આ આવ્યું છે, પરમાત્મા બિરાજે છે મહાવિધિમાં વર્તમાન, સાક્ષાત સમુસણમાં બિરાજે છે. ઇન્દ્રો ને ગંધર્વો જાય છે, નાગને વાઘને સિંહ જંગલમાંથી પણ સાંભળવા સમુસણમાં જાય છે. દેવના ઇન્દ્રો પણ પોતાનો વૈભવ છોડી ભગવાન પાસે સાંભળવા જાય છે. એ વાણી કેવી હોય બાપુ? હે હા 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 હા, ઇન્દ્રનો વૈભવ, પેલા દેવલોકનો 32 લાખ વૈમાન, એક વૈમાનમાં અસંખ્ય દેવ, એનો લાડો અને ક્રોડો પસરાવો. એ સંકેતી જ્ઞાની છે, ત્યાં આત્મજ્ઞાની છે. એ પણ પરમાત્મા પાસે ધર્મની આત્માની વાત સાંભળવા, ધર્મ પ્રગટ્યો છે છતાં પૂર્ણ કરવા માટે પણ સાંભળવા જાય છે. એવી કથા ધર્મની મોંઘી છે. જે વૈભવ છોડીને સાંભળવા આવે, અહીં ઘરેથી જરીક શાક લઈને કંઈક શાક આવ્યું, નહીં તો હું શાક લઈ આવું પછી જાઉં, એટલી તો કિંમત સાંભળવાની હજી એને.
શાકભાજી લઈ આવ્યા કે નહીં, કે કોણ લાવ્યું નથી, નહીં તો હું લઈ આવું પછી જઈશું. એટલી કિંમત, એને સાંભળવાની કિંમત કેટલી. હા હા અહીં કે છે આ જે વ્યવહારના ભેદ ચાર કયા તે અભૂતાર્થ છે. અભૂતાર્થ નામ જૂઠા છે, એ આત્માને લાભદાયક છે નહીં. લખ્યું છે નહીં? આ તમારી લખેલી ગાથા છે 11મી કે 6ઠી વાંચવી ને 11મી વાંચવી. હા 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 પ્રભુ, એ વ્યવહાર છે એ બધો જૂઠો છે ખરો, પણ તેનો આશ્રય કરવા લાયક નથી, એ આદરવા લાયક નથી, જાણવા લાયક છે. હા 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 હવે આવી વાતો બહારની ક્રિયાખંડની તો ક્યાંય વાત હોય ગઈ. અંતરમાં રાગ થાય તેના બે પ્રકાર, અને પાછા રાગને જાણવું અને જ્ઞાનથી આત્મા એવા ભેદ પડે ચાર, એ પણ જૂઠા કીધા જાય તો. હા 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 સમજાય છે કાંઈ? વ્યવહાર નહીં બધો એટલે ચાર. અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન વસ્તુમાં સ્વરૂપમાં નથી તેવી વાત કરનારો વ્યવહાર નહીં છે, માટે તે વ્યવહાર નહીં આદરણીય છે નહીં. આવી વાર્તા, આવો ઉપદેશ કહે. અવિદ્યમાન, અસત્ય, અભૂત નથી તેવા અર્થને પ્રગટ કરે છે. એ ચાર નહીં વ્યવહાર વાસ્તવિક અભેદ વસ્તુ ભગવાન છે, તેમાં ભેદ નથી, તેની વ્યવહાર નહીં ભેદની વાતો ચાર પ્રકારથી કરે છે, તેથી તેને અસત્ય કહેવામાં આવ્યો છે. ભાષા તો સાદી છે, પણ હવે પકડવું ન પકડવું તો સ્વતંત્ર જીવ છે. અનંતકાળ થયો છે બાપા રખડતા. અસદભૂત હોવાથી અર્થને શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ છે. એ ચાર પ્રકારના જે નય કીધા જ્ઞાનના અંશો, નય એટલે જ્ઞાનના અંશો, એ ચાર પ્રકાર કયા તે બધા અસત્ય છે, એ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, અંગીકાર કરવા લાયક નથી. હા 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 ત્યારે શુદ્ધ નહીં એક જ. હા 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 આત્મા અખંડાનંદ પ્રભુ અંદર છે, અમૃતનો સાગર ભર્યો છે, એ એક રૂપ અભેદ છે. એ અભેદને બતાવનારું જ્ઞાન જે છે તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. હા 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 વ્યવહાર જેટલો કીધો એટલો બધો આદરણીય નથી એમ કહ્યું. અને આ નિશ્ચય જે છે, હા 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 એક જ ભૂતાર્થ હોવાથી ત્રિકાળી જ્ઞાયક ચિદાનંદ પ્રભુ આનંદ ગુણનો પિંડ એક રૂપ વસ્તુ છે, તેને એક રૂપે જાણવી એનું નામ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એને સમ્યક દર્શન થાય છે. હા 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 સાચું દર્શન શુદ્ધ નયનો વિષય ત્રિકાળી અભેદ આત્મા એનો અનુભવ કરતા સાચું સંકિત થાય છે, ત્યારે તેના ભવના અંતનો છેડો આવે છે. હા 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 નહીં તો ભવ ભ્રમણ કરી કરીને મરી ગયો છે અનંતકાળથી. અનંત અવતાર કર્યા બાપા. હા 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 એ શુદ્ધ નહીં. પછી વજન ક્યાં છે? એક જ બીજી નહીં. એક જ ભૂતાર્થ હોવાથી એક જ નહીં સાચી છે. જે ત્રિકાળી અખંડાનંદ પ્રભુ આનંદ ગુણ એક જેમ સાકર છે, એમાં ગળપણ, મીઠાશ, ધોળાબ એ બધો ભેદ પાડવો વ્યવહાર છે. સાકર રૂપે છે, એને એક રૂપે જાણવું તે અભેદ છે. એમ ભગવાન આત્માને જ્ઞાનના ભેદથી ચાર પ્રકારથી જાણવો વ્યવહાર છે. એ વસ્તુ અસત્યાર છે. એક રૂપ ચૈતન વસ્તુ અંદર છે.
ત્રિકાળી અભેદ અખંડાનંદ પ્રભુ એને જાણનારો શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો અંશ તે એક જ સત્ય હોવાથી ભૂતાર્થ એટલે સત્ય. હા 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 અંતર વસ્તુ ભગવાન ચૈતન પ્રભુ અનંત ગુણ સંપન્ન છે એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. એ વ્યવહાર પણ છોડીને અભેદ અખંડાનંદ પ્રભુ તેના ઉપર દૃષ્ટિ આપતા શુદ્ધ નહીંનો વિષય આત્મા તે તેને દૃષ્ટિમાં આવે છે. તેથી તે નહીંને સત્યાર્થ કહેવામાં આવે છે. સત્ય વસ્તુ દૃષ્ટિમાં આવે છે માટે તે દૃષ્ટિને સત્ય કહેવામાં આવે છે. જવેશનભાઈ આવું છે. 11મી ગાથા માગી છે ને તમે માગી છે કે નહીં? હા 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 ભગવંત તારી મહિમાનો શું પાર પ્રભુ કહીએ. હા પ્રભુ તો પ્રભુ તરીકે બોલાવે છે બધાને. આચાર્યો પણ એમ કે 64 ગાથામાં 74 ગાથા છે ને ભગવાન આત્મા. હા હા આનંદ ગુણનો પિંડ છે એટલો ભેદ પણ નહીં. ભેદ પણ સદબુદ્ધ વ્યવહાર નહીંમાં જાય છે. એક રૂપ ચૈતન છે. આનંદ ગુણનો પિંડ છે. એક રૂપ છે. એવો જે શુદ્ધ નહીં એટલે એક રૂપને બતાવનારું જે જ્ઞાન, અભેદને બતાવનારું જે જ્ઞાન, તે જ્ઞાનને આ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ એક જ ભૂતાર છે. એ શુદ્ધ ને એક જ સાચી છે. હા 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 છે અંદર છે કે નહીં? 2000 વર્ષ પહેલાની આ ગાથા છે. ટીકા છે 1000 વર્ષ પહેલાની ઉમ્રચંદ્રાચાર્યની. દરકાર કેદી કરી છે? અરે અનંતકાળ થયો. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવા નહીં ગુરુ સંતને. સાચા સંત કોને કહીએ? સંકિત કોને કહીએ? સાચા ગુરુ કોને કહીએ? તેની ઓળખાણ વિના જેને તેને સેવ્યા પણ આત્માની સેવનાર સતના સેવનારનું ઓળખાણ કરી નહીં એની. અને એની ઓળખાણ કરી નહીં માટે આત્માની ઓળખાણ એની થાય નહીં. એથી કહે છે કે શુદ્ધ નહીં. જે આત્માને એક રૂપે બતાવનારું અંતર જ્ઞાન તે એક જ સાચું છે. શુદ્ધ નહીં એક જ. એક ભૂતાર છે મેં નથી કહ્યું. એક જ ભૂત સત્યાર્થ છે. એકાંત કીધું છે. હા હા ભૂતાર્થ એટલે સત્ય હોવાથી વિદ્યમાન જીવનું સ્વરૂપ છે આત્માનું. આનંદ ગુણનો પિંડ એક રૂપ અભેદ છે. એક રૂપ વસ્તુ છે. એનું એ વિદ્યમાનને બતાવે છે, સતને બતાવે છે, છતાં અર્થને તે પ્રગટ કરે છે. એ શુદ્ધ નહીં જે જ્ઞાનનો અંશ ત્રિકાળ અભેદને જુએ છે અને સમ્યક દર્શન પામે છે તે શુદ્ધ નહીં આત્માને પ્રત્યક્ષ પ્રગટ કરીને બતાવે છે એટલે અનુભવે છે. હા 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 આવી વાતો કરવણભાઈ ઝીણી વાત છે બાપા. હા તો તમારું આમંત્રણ હતું તે આવી પીડ્યા છે. બાકી અમારી વાત તો બીજી છે. નહીંતર અમે તો ત્યાં કાઠિયાવાડમાં જ રહીએ છીએ. સોનગઢમાં 45 વર્ષ કાઢ્યા. 45 વર્ષે આવ્યા હતા ને 45 કાઢ્યા, 90 કાઢ્યા. ત્યાં તો માણસો હજારો માણસો આવે છે. જંગલમાં કરોડો રૂપિયા નખાઈ ગયા છે. મોટું તીર્થ થઈ ગયું ત્યાં તો. એને લઈને થયું જવાનું થવાને કાળે થયું છે.
26 લાખનો તો એક મકાન છે. પરમાગમ જેમાં 4.5 લાખ અક્ષર લખ્યા છે, એ 26 લાખનું એક મકાન. તે 6 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો 50 લાખે થાય એવું એક પરમાગમ મંદિર છે. ત્યાં તો મોટું જંગલમાં મંગળ થઈ ગયું છે, પણ એ ત્યાં સાંભળનારા કાયમ હોય છે. સવાર બપોર રાત ત્રણેયથી એને સમજવાને જરી સહેલું પડે, પણ આ કઠણ ન સાંભળ્યું હોય એને આ કઠણ પડે. જરી કઠણ પડે પણ એને સમજવા જેવું છે ને પ્રભુ. એ શુદ્ધ એક જ સત્યાર્થ હોવાથી તે વિદ્યમાન છતો પદાર્થ આત્મા, સત્ય વસ્તુ આત્મા, ભૂત નામ ખરો અર્થ આત્મા, તેને એ પ્રગટ કરે છે. જે જ્ઞાનનો અંશ અંદરના સ્વભાવના અભેદમાં જાય છે તેને અનુભવ થાય છે અભેદ આત્માનો. તેની પર્યાયમાં તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ શુદ્ધ નહીં આત્માને પ્રગટ કરે છે. એટલે કે જે આત્મામાં અતિન્દ્રિય આનંદ છે તે પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ કરે છે. લક્ષ્મીચંદભાઈ, જેઠાભાઈ ક્યાં ગયા? આવી વાતો છે પ્રભુ, શું કહીએ. ધીમે ધીમે પ્રભુ સમજવા જેવી વાત છે. ભગવાન બહારની લક્ષ્મી બક્ષ્મી આબરૂ બાબરૂ બધી ધૂળ ધુમાહા છે. અહીં તો વ્યવહાર નહીં પણ નિષેધ છે એની વાત. જે આત્મામાં ભેદ પાડીને સમજાવવું, જ્ઞાનથી આત્મા, એ પણ વ્યવહાર છે. સદભૂતનો ઉપચાર તે પણ નિષેધ છે. હા 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 હા, એ સત્ય અર્થને બતાવે છે, પ્રગટ કરે છે. પ્રગટ કરે છે એટલે શું? વસ્તુ તો વસ્તુ છે, પણ જે જ્ઞાનનો અંશ અભેદને અનુભવે છે તેને આત્માનો આનંદનો સ્વાદ આવતા આ આત્મા આનંદમય છે એમ આત્મા પ્રગટ થાય છે. હા 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 હા, આવી વાત છે. આ 2 લીટીમાં તો કેટલું ભર્યું છે. આ કંઈ કથા નથી, વાર્તા નથી. આ તો ભગવત સ્વરૂપની અંદર વાત છે પ્રભુ. હા હા, એ વ્યવહાર નહીં બધો જૂઠો છે. કેમ કે તે વ્યવહાર ભેદને બતાવે છે અને નિશ્ચય નહીં એક સચ છે. કેમ કે તે અભેદ વસ્તુ અખંડાનંદ પ્રભુ તેનો અનુભવ કરાવે છે. એથી તે નિશ્ચય નહીં એક જ આદરણીય છે. ઝવેરચંદ નહીં? હા હા હા. આ તો હવે આખા હિન્દુસ્તાનમાં પ્રચાર થયો છે. સમયસાર ઘણા 22 લાખ પુસ્તક છપાનું છે સોનગઢથી. 22 લાખ અને 8 લાખ આ પંડિતજીએ છાપ્યા છે જયપુરમાં. 30 લાખ છપાનું છે. પ્રચાર ઘણો છે ચારેકોર, લંડનમાં, અમેરિકામાં. આ વાત બધે ગઈ છે. થોડી 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 ગંધ ગઈ છે થોડી, પણ વસ્તુ એવી છે બાપુ. હા હા, હા પ્રચાર છે ને. પણ વસ્તુ સમજે એને આ લાભ થાય એવું છે. હા હા, વાત સાચી. હા જવાની વાત સાચી સાચી વાત બાપા. એવું બધું કર્યું છે, ઘણું કર્યું સંસાર. હા હા હા, પણ આ અંદર જે ઉતરવાની ચીજ છે એ કોઈ દી સાંભળી નથી. સાંભળી હોય ત્યારે નકાર કરી નાખ્યો છે કે એ ઝીણું પડે, એ ઝીણું પડે એમ કરીને કાઢી નાખ્યો છે.
હા હા હા. બે ન્યાય આપ્યા કે વ્યવહારના 4 પ્રકાર જે છે તે સતને પ્રગટ કરતા નથી, ફક્ત ભેદને પ્રગટ કરે છે. તેથી તે વસ્તુ સ્થિતિ નથી. અને એક નય શુદ્ધ નય સમ્યક જ્ઞાનનો અંશ જે અંતરમાં જાય છે તે એક જ નય સત છે કે જે એક નય સતને પ્રગટ કરે છે. જેવો પરમાત્મા સ્વભાવ આત્માનો છે તેવો તેને પ્રગટ બતાવે છે અને પ્રગટ તેને આનંદનો અનુભવ આવે છે. શુદ્ધ નયનો વિષય જાણતા અતિન્દ્રિય આનંદનો નાથ અંદર ભગવાન અતિન્દ્રિય આનંદથી ભરેલો છલોછલ ભરેલો છે. આ સંસારના જેટલા પૈસાના ધૂળને રાજા અને રંગ એ બધા દુઃખી પ્રાણી છે. રાગના દુઃખી રાગની ઘાણી મેં પીલાયેલા છે. એનાથી ભિન્ન ચીજની વાત છે. અહીં તો શું કીધું? શું કે અજ્ઞાનને તો ગમે તે માને. બાળક હોય છે, જોયું છે 12 મહિનાનું બાળક હોય એને દૂધ જો વધારે પાયું હોય તો શેરણું થઈ જાય. જોયું છે શિયાળામાં? એ શેરણું થઈ જાય તો એવું ઠંડુ લાગે ગરમ ઉનાળામાં. એ શેરણું આમ ચાટે બાળક. દૂધ વધારે પાઈ ગયું હોય તે બાળકને શેરણું થઈ જાય. ઉનાળાનો દીવ હોય, એની મા એના 2 પગ આમ કરીને બેહારી હોય મંગાવા, શેરણું થઈને ચાટે ને. એમ અનાદિથી અજ્ઞાની બાળકની પેઠી આત્માના આનંદને ભૂલી અને રાગને દ્વેષની વિષાને ચાટે છે. અહીં કઈ કોઈની શરમ બરમ નથી, અહીં કોઈને લાજ નથી. અહીં તો ભગવાન ત્રણલોકનો નાથ જે જગતમાં જાહેર કરે છે ત્યાં જાહેર થાય છે. આડતિયા તરીકે આ વાત આચાર મહારાજ વાત કરે છે. હા 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 હા. કુંદ આચાર જેમ આડતિયા હોય ને હોય એમ તીર્થંકરના આડતિયા છે. એ આડતિયા તરીકે વાત કરે છે. સમજાય છે કાંઈ? એ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ કે છે કે એને સમજાવવા માટે અમે દ્રષ્ટાંત દઈએ છીએ. હા હા હા. જેમ પ્રબળ કાદવના મળવાથી, પાણીમાં કાદવ મળવાથી જેનો સહજ નિર્મળ ભાવ તિરોભૂત થઈ ગયો છે. પાણીનો નિર્મળ સ્વભાવ કાદવને લઈને નિર્મળ ભાવ ઢંકાઈ ગયો છે. કાદવનો ભાવ મોડાગળ આવી ગયો છે. કાદવ પ્રબળ કાદવનું પાછું છે. એકલો કાદવ એમ નહીં. હા હા હા. પ્રબળ કાદવના પ્રકાર મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભો થયો છે એવો જળ. પાણીમાં કાદવનો મળવાથી પાણી મેલું દેખાય છે. એ મેલું એનું સ્વરૂપ નથી. મેલું તો કાદવને લઈને દેખાય છે. એનો સ્વભાવ તો નિર્મળ ને ઠંડો છે. જળ એ જળનો અનુભવ કરનાર પુરુષો. હા હા હા. જળ કાદવનો વેગ નહીં કરનારા. એ પાણી અને કાદવ બે ભેગા છે. એક ગામ એવું ગયું, એક ગામ છે મૂળી પાસે. ત્યાં એક તળાવ છે, પાણી મેલું રહે, ત્યાં કૂવો નથી. અમે ગયા રહે એકવાર વરસાદમાં તો અમારે મેલું પાણી આપી દે. મારે મેલું પાણી તો પાણી બધું મેલું હોય, કૂવો નહીં, મેલવાળું પાણી. પછી ઘરે જઈને ઠારે તો થાય ને. એમને એમ જો પીવે, આ અનાદિથી અજ્ઞાની એમને એમ પીવે છે કે છે. અંદર ભગવાન નિર્મળાનંદ જળ પીર્યો છે. આ જળ નિર્મળ છે પણ કાદવને લઈને મેલું દેખાય છે. એમ જળનો અનુભવ કરનાર પુરુષો, જળને કાદવનો વેગ નહીં કરનારા. હા હા હા.
એ પાણી અને કાદવની જુદાઈને નહીં જાણનારા ઘણા ટાઈમ લીધું છે, બધાએ તો નહીં. જ્ઞાની તો આત્માનો અનુભવ કરે છે, માટે બધાએ નહીં. ઘણા જેવો અજ્ઞાની, લૌકિક જ્ઞાની કાદવ સહિત જળને પીવે છે એમ કે છે. આ તો દ્રષ્ટાંત છો. ઘણા તો તેને મલિન જ અનુભવે છે. એ પાણી મેલું છે, એ પાણી મેલું છે એમ જાણે છે. પાણી મેલું નથી, મેલું તો કાદવને લઈને દેખાય છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કનક ફળ નિર્મળ ઔષધિ થાય છે. ગાંધીની દુકાન હોય છે નિર્મળ ઔષધિ, એમાં નાખે ને તો કાદવ જુદો પડી જાય, પાણી જુદું પડી જાય. એવો એનો સ્વભાવ છે. એમ નિર્મળી ઔષધિ નાખવા પડવા માર્ગત્વાથી ઉપજેલું, જ્યાં નિર્મળ ઔષધિ નાખે ત્યાં જળ અને કાદ બે જુદા પડી જાય. જળ અને કાદના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભાવ કરવામાં આવેલો નિર્મળી ઔષધિ પોતે નાખી છે, નોકરને કહીને નાખ્યું નથી એમ કે છે. નોકરને કહ્યું નથી તું એમાં નાખ નિર્મળ ઔષધિ, પોતે જાતે નાખ્યું છે એથી કે છે. પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભાવ કરવામાં આવેલા, એટલે પોતે પાણીમાં કાદવમાં નિર્મળી ઔષધિ નાખી અને જોયું કે પાણી તો નિર્મળ છે, તદ્દન કાદવ જુદો છે. સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને જળને નિર્મળ જ અનુભવે છે. જે વિશેષ વિવેકપણા જેનો નથી એ કાદવ સહિત અનુભવે છે. અને નિર્મળ પડવા માત્રથી વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા વાત કરવામાં આવેલા એક નિર્મળ ભાવને લીધે જળને નિર્મળ અનુભવે છે, પાણીને નિર્મળ અનુભવે છે. પોતાના પુરુષાર્થથી નિર્મળી ઔષધિ નાખીને કાદવથી જુદા જળને અનુભવે છે. એ દ્રષ્ટાંત. એવી રીતે એ દ્રષ્ટાંતને રીતે પ્રબળ કર્મના મળવાથી ભગવાન તો નિર્મળાનંદ છે, પણ કર્મ જળનું નિમિત્તના સંબંધમાં આવવાથી કર્મથી નહીં પણ તેના સંબંધમાં આવવાથી કર્મના મળવાથી એમ છે ને કીધું ને, કર્મનું નિમિત્ત થયું. જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરુભાવ થઈ ગયો છે. જેની વાત છે થોડી કે અનાદિ આત્મા સહજ જ્ઞાયક ભાવ છે, એ તો કોઈ દી તિરુભાવ થતો નથી, ઢંકાતો નથી. છતાંય તિરુભાવ કીધો એટલે કે એ કાદવને ઓલા કર્મના મેલને અનુભવનાર સાક્ષાત ચૈતન્ય છે તેને જાણતો નથી, તેથી તેને તિરુભૂત છે. મેલવાળા આત્માને અનુભવનારને તે જ્ઞાયક ભાવ ઢંકાયેલો તિરુભૂત છે. જ્ઞાયક ભાવ તિરુભૂતના આવિર્ભાવ હોઈ શકે નહીં. શું કહેવાય છે પંડિતજી? જ્ઞાયક ભાવ ત્રિકાળ નિરાવરણ નિર્મળ જ છે, પણ મેલથી અનુભવનારને એ તિરુભૂત એને છે ચીજ તે દેખાતી નથી, મેલ દેખાય છે, એથી એને તિરુભૂત કહેવામાં આવે છે. વસ્તુ તિરુભૂત થઈ નથી. જેની વાત છે થોડી. આત્મા તો આત્મા નિર્મળાનંદ જળ શુદ્ધ છે, પણ કર્મના રાગના દ્વેષના પુનપાપના મલિન ભાવથી અનુભવે છે. તેથી તેને જ્ઞાયક ભાવ છતો છે અંદર, એ ઢંકાતો નથી, પણ મળન મેલના અનુભવનારને અનુભવમાં આવતો નથી,
એને ઢંકાયેલો દેખાવામાં આવે છે. સમજાય છે કાંઈ? જ્ઞાયક ભાવ જે છે ચૈતન પ્રભુ દ્રવ્ય એ તો ત્રિકાળ નિરાવરણ છે. અંદર ચૈતન પ્રકાશનો પૂર જે છે, હા હા હા, સચ્ચિદાનંદ પ્રભુ દ્રવ્ય વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે. ત્રિકાળ અખંડ એક અવિનાશી છે. એ કોઈ તિરોભૂતનો આવિર્ભાવ થતો નથી. તિરોભૂત એટલે ઢંકાવું, આવિર્ભાવ એટલે પ્રગટ થવું. એ જ્ઞાયક ભાવમાં થવું નથી. પણ રાગ ને દ્વેષના અનુભવને તે ભાવ જ્ઞાયક પ્રગટ હોવા છતાં રાગને અનુભવનારને એને જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, એને ઢંકાઈ ગયો છે. સમજાણું કે આમાં જ્ઞાયક ભાવ તિરોભૂત થતો નથી, પણ રાગને અનુભવનારને તિરોભૂત છે. કારણ કે એની દ્રષ્ટિ ત્યાં નથી, એ રાગની દ્રષ્ટિ છે. પુણ્ય પાપના વિકલ્પમાં પડ્યો, ન્યા પડ્યો, ગૂંચાઈ ગયો છે. એથી એને જ્ઞાયક ભાવ છતી ચીજ હોવા છતાં તેને તિરોભૂત નામ ઢંકાઈ ગઈ છે. તેને છતી છે તે અજ્ઞાનીને ઢંકાઈ ગઈ છે, વસ્તુ ઢંકાણી નથી. એ જરી થોડા શબ્દમાં પણ ફેર છે. જ્ઞાયક ભાવ જે ત્રિકાળી ચૈતન રસખંડ છે, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન ને બ્રહ્મ એટલે આનંદ. એ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તો ત્રિકાળ નિરાવરણ છે. એને આવરણ, વસ્તુને આવરણ હોતું નથી. વસ્તુને આવરણ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જાય. સમજાય છે કાંઈ? હા હા, આવી વાતો છે. પણ એ છતી ચીજ અંદર હોવા છતાં તેના ઉપર નજર ન કરતા એકલા પંચપાપના રાગદ્વેષમાં નજરવાળાને તે છતી ચીજ છે તે અછતી નામ તિરોભૂત ઢંકાઈ ગઈ છે. મેલના રાગના અનુભવ કરનારને છતી ચીજ હોવા છતાં તેને ઢંકાઈ ગઈ છે. હા હા, ભાષા ભાષાઓ છે. હા, 320 ગાથામાં તો કહ્યું છે કે વસ્તુ જે છે, વસ્તુ ચૈતન રસખંડ એ તો ત્રિકાળ નિરાવરણ છે. ત્રિકાળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, અવિનશ્વર છે, શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણની જ પરમાત્મા તત્વ દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ જ છે. એને કોઈ દી અશુદ્ધ ને એમાં ભેદ પડતા નથી. વસ્તુ તો જ્ઞાયક તે જ્ઞાયક ત્રિકાળ છે, પણ અજ્ઞાનીને રાગના અનુભવ આગળ જ્ઞાયક ભાવ અંદર હોવા છતાં તે તરફ દ્રષ્ટિ નથી. તેથી તેને જ્ઞાયક ભાવ છતો હોવા છતાં રાગના અનુભવનારને તિરોભાવ થઈ ગયો છે. હા 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 હા, આ તો સિદ્ધાંત છે. હે, હા હા, પચવવાને માટે વખત જોઈએ બાપુ. હા હા હા, જેમ પાણી નિર્મળ હોવા છતાં કાદવ વાળો અનુભવે છે, એને પાણી તિરોભૂત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. પાણી તો નિર્મળ છે, પણ કાદવ સહિત પીનારને પાણી ઢંકાઈ ગયું છે. આને આ કારણે પાણી તો પાણી છે, પાણીમાં કંઈ ઢંકું પણ નથી. એમ આત્મા જ્ઞાયક ભાવ છે, ચૈતન્ય આનંદ રસ છે, સચ્ચિદાનંદ ધ્રુવ નિત્યાનંદ છે, અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. તે તો ત્રિકાળ નિરાવરણ છે, પણ તેના ઉપર જેની નજર નથી અને રાગના દયાદાન કે કામ ક્રોધના વિકારી પરિણામ ઉપર નજર છે,
તેને છતી હોવા છતાં અછતી છે, એને તીરુભર ઢંકાઈ ગઈ એમ કહેવામાં આવે છે. હા 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 હા, કેટલું આમાં યાદ રાખવું. આ શબ્દનો અર્થ ઝીણું છે. પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે, એ શબ્દમાં આ અર્થ છે. સહજ તિરોભૂત જ્ઞાયક ભાવ કોઈથી તિરોભૂત થતો નથી. પંડિતજી, હા હા હા, ભગવાન તો દ્રવ્ય સ્વરૂપે વસ્તુ સ્વરૂપ સ્ફટિક મણીની જેમ નિર્મળાનંદ, કાલ કહ્યું હતું ને, જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવરે શ્રીજીન વીરે રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ રે. પુનને પાપના કષાયથી રહિત ભગવાને ધર્મ બતાવ્યો છે, એને એ જોતો નથી. અને રાગને જુએ ને પુણ્યને જુએ છે કે મેં પુણ્ય કર્યા ને મેં આ કર્યું ને મેં આ કર્યું. એના પુણ્યાદિને જોનારને જ્ઞાયક ભાવ ત્રિકાળ નિરાવરણ હોવા છતાં એ પ્રગટ થતો નથી. પણ આ રાગના અનુભવનારને નથી દેખાતો, માટે તેને તિરોભૂત થઈ ગયો છે એમ કહેવાય છે. હા, આવી વાતો છે. આવો ધર્મ કઈ જાતનું કે બાપુ, ધર્મનું સ્વરૂપ આવું છે ભાઈ. ભગવંત, તારી ચીજ કોઈ અંદર જુદી છે, અલૌકિક છે, તે એને સાંભળી નથી ભાઈ. હા 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 હા, શું કહ્યું આ કે જે આત્મા તો છે એ તો જ્ઞાયક સ્વરૂપ સચ્ચિદાનંદ, સત ચિદાનંદ, જ્ઞાનાનંદ, ત્રિકાળ ચિદાનંદ સ્વરૂપ છે. એને તો કોઈ આવરણ કે મલિનતા એને છે નહીં. એવી ચીજ છે અંદર. પણ એવી ચીજ હોવા છતાં જેને રાગની પુણ્ય પર પાપના ભાવ પર લક્ષ છે, તેનેથી લક્ષમાં આવતો નથી. માટે છતી ચીજ હોવા છતાં તેને તિરુભૂત ઢંકાઈ ગયું એમ કહેવામાં આવે છે. હા 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 હા, અનુભવપૂર્વકની વાણી નીકળે. આવી વાત છે પ્રભુ. હા, છતી ચીજ છે, ત્રિકાળ નિરાવરણ છે, ત્રિકાળ અખંડ એક રૂપ અંદર છે. પરમાત્મા સ્વરૂપ અખંડના આનંદ એક રૂપ છે. એ કોઈની તિરુભૂત ઢંકાય અને આવિર્ભાવ પ્રગટ થાય એવા બે બોલ તેને લાગુ નથી પડતા. સમજાય છે કાંઈ? પણ જેની દ્રષ્ટિ અનાદિથી જ્ઞાયક ભાવ સચ્ચિદાનંદ પ્રભુ એના ઉપર નહીં હોવાથી અને પુણ્ય પાપને દયાને દાનને એવા રાગ ઉપર લક્ષ હોવાથી તેને ઢંકાઈ ગયો છે એમ કહેવામાં આવે છે. હા હા હા, આવી વાત છે પ્રભુ. આવો ઉપદેશ છે. અમારા ઘરની આપણે 49-45 વર્ષથી હાલે છે. ઓનગઢમાં તો 45 વર્ષથી હાલે છે. 19મી વાર સમયસર હાલે છે ત્યાં. 18 વાર તો વંચાઈ ગયું. અક્ષરે અક્ષરો અર્થ, અક્ષરે અક્ષરનો અર્થ કરીને 18 વાર વંચાઈ, 19મી વાર ચાલ્યું છે. સાંભળનારા રામજીભાઈ જેવા વકીલ મોટા 97 વર્ષની ઉંમર છે. 97 વર્ષની ઉંમર, 30 વર્ષ પહેલાં 200 રૂપિયા લેતા. એક 5 કલાક કોર્ટમાં જાય તો 200 લેતા. 35 વર્ષ પહેલાં. હો, તો અત્યારની કિંમત પહેલાંના 1 લાખ અને અત્યારના 25 લાખ બે હરખા. કારણ કે ભાવ બધાના વધી ગયા ને ભાવ. નાની કિંમત ઘટી ગઈ પૈસાની.
એ રામજીભાઈ જેવા સાંભળનારા આમાં બેઠા હોય ત્યાં તો મોટા 97 વર્ષની ઉંમરને મગજ એમાં વંચાતું હોય છે ત્યારે ઝીણવટ બહુ થાય ભાઈ. અહીંયા તો અંદર રીતસર વાત ચાલે કે જળ મેલું છે એમ નહીં, એમ આત્મા મેલો છે એમ નહીં, પણ જળને કાદવથી અનુભવનારને જળ ઢંકાઈ ગયું છે. જળ તો જળ જ છે, પણ કાદવ સહિતના અનુભવનારને જળ ઢંકાઈ ગયું છે. એમ ભગવાન ચિદાનંદ પ્રભુ વિનાયક ભાવ સત સત છે તે કોઈ દી ન હોય એમ નહીં, સત છે એ કોઈ દી નાશ થાય એમ નહીં, સત છે એને કોઈ આવરણ હોય નહીં, સત છે તે ઉણપ હોય નહીં, સત છે તેને વિકાર હોય નહીં. એવી ચીજ અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, પણ રાગના અનુભવનારને એવી ચીજ પડી છે છતાં પર્યાય ઉપર દ્રષ્ટિ છે. પર્યાય એટલે અવસ્થા, રાગ ઉપર દ્રષ્ટિ છે, તેથી ઓલી છતી ચીજ છે એ ઢંકા. આંખ મીચી હોય ને વસ્તુ સામી ચાલતી હોય, પણ આંખ મીચી હોય તો વસ્તુ નથી એમ, એને માટે તો નથી એમ થઈ ગઈ ને. આંખ વિચાઈ ગઈ છે, સામી ચીજ આવી, હું હોનું કરું છું એમ આ ચીજ તો અંદર છે. હા 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 હા. પણ પુનઃને પાપના વિકલ્પના રાગના પ્રેમીઓ એને આત્મા ઢંકાઈ ગયેલો દેખાય છે, એનો આત્મા તિરોભૂત થઈ ગયો દેખાય છે. છે હા, નહીં કરનારા આત્માને કર્મવિવેક નહીં કરનારાને વ્યવહાર ના પ્રબળ કર્મના મળવાથી જીવનો સહજ જ્ઞાન ભાવ તિરોભૂત થઈ ગયો છે. એવા આત્માનો અનુભવ કરનારા એ કેવા હોય છે વિશેષ કહેશે.